હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં? જો સવારના વાગી તો 7:30 તો નથી થયા, વાર જો. અને મેં નહીં લીધું બાબાને. આજ તો બહુ ઠરતી હતી, ઠંડી હે એટલી તો ગયો હે. શું લેવા ગયો બાબા? બેઠા તમે નાવા જવાનું રાતે રાતે એટલે બેન ઉઠી ગયા. જો બેન સ્નાન કરવા જાય હે, વંશભાઈ આવી ગયા હે, બિસ્કિટ લેવા ગયો હતો. ડાયો દીકરો જો બિસ્કિટ લઈને આવ્યો. હવે કા બાબા? જય મહાદેવ. દૂધ લઈ આવ્યું. શું ખાઈશો તમે? દૂધ. રાજુને ચપ્પલ કઢાવડાવ્યા તો એટલા ઠંડી છે ને તે મને કે મારા કાઢી દે. મને હવે ટૂંકાઈ પડવા માંડ્યા વંશ. બીજા લઈ દીધે. હા, બીજા લઈ દે. ઉઠી ગયા નહીં તો પૂજા થઈ ગઈ. નહીં અડધી તો પૂજા થઈ ગઈ. જો ઓછાડો હજુ ઓછાડો હે, કવર ચડાવવાનો બાકી છે. જો વંશભાઈ માટે દૂધ લઈ આવ્યો છે ને આવી ગયું છે ને બિસ્કિટ. નાસ્તો ક્યાં તારે ભરીને તો રાખો કમ્પ્લેટ. દેખાડવાનો શું દીધું નાસ્તા? બોટલ તો ભરીને પડી છે. તમે શું ખાધું તો કોમેન્ટ કરીને કહી દો. જો ભાઈના નાસ્તામાં છે ઢોકળા અને ચટણી. ઢોકળા રાખ્યા કર્યા હતા ને તો કે હું લઈ જઈશ. હા એ ના માને હે હા બધું ભરલું એટલે જ ખોલું. જો નાસ્તો કરે છે દીદી. દૂધ ને બિસ્કિટ. વંશભાઈ દૂધ ને બિસ્કિટ. તમે શું લીધું? ના કંઈક ખાધું. શું ખાધું? ચંદ્ર મારા દાદા એમ કહેતા બાળાગોરી. અત્યારમાં બાળાગોરી એક લઈ લીધી કે એમને. એટલે કંઈક અડધી પોણી કલાક થશે ને હું તો ખીર બનાવું. એ તે મારી માટે સુગર ફ્રી વાળી. જો ખાંડ નથી નાખી, સુગર ફ્રી નાખીશ. લડ્ડુની ધરાવીશ. આજ તો ટાઈટ બહુ છે ને એટલે અસેરીઓ સારો એનો ગરમ મજા આવે પીવાની. ચાલો તમારી ખીર ખાવી હોય તો અસેરિયાની ને. જો બેન ઉમરા પૂજન કરે છે. વંશભાઈ જો માળા કરે. ચાલો વંશભાઈ જાય છે સ્કૂલે. હાલો જો બાબા ઉપડો. સીતારામ છે, મહાદેવ, રાધે રાધે છે. ટોપી નો પહેરે ને મારા દીકરા? કઈ વાંધો નહીં, ચાવ દો. હું લઈ ન દેતા માસ. ઓલી બે જ એક જો અત્યારે બાય નવી આપી. ઓલી નાની મરૂન ને સફેદ બે ક્યાં ઘરમાં તો કે નાખી ન દીધી હોય મેં ક્યાંય. મહાદેવ જો કાનાજીના દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ચાલો મહાદેવજીના દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. કમેન્ટ કરજો. શું કરસ? છાસો છાસ વાળો છે, છાસનો વાળો.
છાશ વાળો. એટલે તને ન ખબર પડે. ગામડે રહેતા હોય એને ખબર હશે. કમેન્ટ કરજો છાશનો વારો એટલે શું. હાલો માખણ ખાવું હોય ને આ બંધ કરી દેવાય. હે શું આમાં ઘઉં કાઢવાના. આ કીટું કરવું છે એટલે જાડા તળિયા વાળું જોઈએ ને. તે કીધું કરી નાખ. હા ઘી કરી નાખવું છે. લડ્ડુ થાય એટલું માખણ રાખવું છે. બાકી કરી નાખવું છે. ઘી નથી ખાતું. ઘી માખણ થઈ જાવ ને શું એમને આ શું કરવાની જમવાનું? આજ જો મારે કરવું છે રીંગણાનું શાક અને રોટલો બાજુ ધરાવા દેવા જાવ હે એટલે મીઠું મને દે ને તો હું વા કહું એટલે હે ને હું દહીંનું દરાઈ આવું. શાક શેનું? શાક કરો તો રીંગણાનો ઓરો પણ મારા મગજ છટકાવ્યો એટલે આવું નહીં થાય. હા ના તમે ના આખા રીંગણા કરવા તા ઓરો કરો તો બે વસ્તુ કરવી હતી. કા કટકા કરી દે પપ્પાને આપણે ઓરો આવું ન થાય. ના બોયલા ન ફરે સુરા બોયલા ન ફરે ના ન ફતે એ વસ્તુ. એટલે પોતા કરવા આવ્યો ને ન કરી દઉં કે તને એટીટ્યુડ હોય તું તારી મમ્મી ના ના એટલે પોતા કરવા આવ્યો ને કે નહીં કરી દઉં. નો કર દે. મારે ખાલી એટલામાં પોતું જ કરવાનું હોય કે બધું કામ કરી નાખું કમ્પ્લીટ ટોટલ. ખાલી પોતા હાટું કઈ શું કઈ મને ન જો ફરી એમ કરીને બે ફરી જોઈને કે આયા એટલે બાકી છે તમને કઈ વાંધો નહીં કરી નાખીશ. હો થેન્ક યુ. તમે અહીંથી જઈ શકો છો. કરી દે ઓરો કરી દે ચંપા માખણ દેખાશ પેલા કે કરી દઈશ એમ. હોય મારા મૂળમાં આવશે તો થાય છે. ના તમારી બાજુ દરવાજા છે. કરે મારી એરી તમે બધા એમ કહો ને કે વિચાર કરી લે આ કેવી ગિરિન્ડર માં હું કે તું તું અમે મેં કીધું હે ને ના આવતો ને મેં ખાલી એમ કીધું ને મહાદેવજીએ તું દર્શન કરાવી આવ્યું એને ન ગમ્યું એને ન ગમ્યું. નવગમી ને હવા 4 વાગ્યાનો ઉઠ્યા હોય અમે કસરત કરી હોય બધું કામ કર્યું હોય થાક્યા હોય અને તમારે ખાલી એક કામ કેટલું બોલે છે? તોય તારે નથી જાવું ના તો પછી અમે કઈ વાર ફ્રી નથી. કેટલું બોલે છે? આખો દી નોન સ્ટોપ ચાલુ છે. હાલો જો ગોરી ઉતાર છાસ પીઓ. શું કઈ ઉતાર? ગોરી ઉતાર. ગોરી ઉતાર બોલો. આ માખણ કેવું છે આટલું? જો મસ્તીની મીઠી ઘરની છાસ. આ મમ્મી પાણી ન નાખીશ લે. પાણી તો નાખવું જોઈએ હો. હા પાણી દૂધ છે એ પ્રમાણે પાણી નાખે જો છાસ દેખાય આમ. નાખું આ આમ જો. બોરવા જેવી છાસ છે હું પાણી નાખ્યું. મને ન ભાવે પાણી વાળી છાશ. પાણી છે જ નહીં. 6 કોથરી નાખી દે એક બોકડનું છાસ તો થાવી જોઈએ. થઈ તો ખરી તો કેટલું નાખવાનું હોય બોલો. આ લડ્ડુ હાટું માખણે કાઢ લે જા જા માખણ જ ખાઈ જાવ પછી પપ્પા કે ઘી ક્યાં થાય ઘી થાય આ ભૂગળનું નું અમારે થઈને મને ઘી નથી મળતું ક્યાંય. હવે અમારે આ હું મસ્ત માખણ ખાવું પણ ઘી જ નથી મળતું ખબર નહીં કેમ. ઘી વાળા શું થઈ ગયું બધા મળતું જ નથી ને અમે બધા ગાયનું જ ઘી ખાઈ તો ગાયનું જળતું જ નથી ને ભેંસનું ચડે છે ને એને અમારે ખાવું નથી. દિખાતી હું જો ભોગો ભોગો જોયું લોહી ના છે આ ભૂગળ બીજું ઠીક ભગાવાય કરે ઈ ને આપણે કરવાનું હોવાનું. આખું વ્યવસ્થિત લોહી નાખે બોકડનું છાસનું હાલો છાસ પીવી હોય ને તું પી લે પછી મને મારા ટેવ ગમે ત્યાં તું પી લે. છાસ થઈ જાય ને પેલા લડ્ડુ ધરાય મીઠી છાસ સાત હું ધરાઈ દઉં એમ પેલા પછી હું પીવું કાંઈ નહીં એમને ખાલી છાસ મીઠું મીઠું કાંઈ નહીં ચા ને એથી ચાલો છાસ ચાલો ગેસ જોઈ જમવાનું કેટલેક પહોંચ્યું વાગ્યો છે 1 જોઈ કેટલાક પહોંચ્યું મમ્મી શું કહ્યું જમવામાં દેખાડી દે જરા. રોટલો માખણ ક્યાં રોટલો ગોળ દે તો મરચા ગોળ દે મરચા એ રહ્યો ગોળ ઓરો રીંગણાનો અને આમાં છે રીંગણાનું શાક પપ્પા માટે કેમ કે મારા પપ્પાને રીંગણાનો ઓરો ભાવે નહીં એટલે રીંગણાનું શાક એમની માટે કર્યું છે.
રીંગણાનું ના રીંગણાનું શાક ને રોટલો એમ कुछ गड़बड़ लग रहा है कुछ गड़बड़ लग गया क्या खा ચાલો તો આજ લડ્ડુના જવામાં છે ઘી ગોળ છાશ મરચા ને રોટલો માખણ લે. માખણ એ રહ્યું વાટકી મૂકી દઈશ માખણ મરચું છાશ ઘી ગોળ ને રોટલો હવે તુલસીનું પાન મૂકી દઈ એટલે એ જમી લે ક્યાં વયું ગયું આઈ રહ્યું. પડદો દઈ દઈ આડો ગાંડા કાઢતા હોય અમારા આખોથી બાપ દીકરો હાલો રીંગણા નોરો ખાય છે ને પપ્પા હે પાણી આવી રહ્યું જો હવે વંશ તારી ડીશ લેતો આવ. હાલે હાલ લોટો લોટો વંશ ને પપ્પા પતંગ ચગાવે ખજૂર કાઢી કિલોનો શું બેન નિયમ કર્યો આજથી નવો નિયમ શું લાગુ પડ્યો હું કહીશ આ કિલ્લો પપ્પાએ કીધું મને કહેવાનું પપ્પાએ કહી દીધું હાલો ને તો એ તમને કહી દઉં જ્યાં સુધી વાસણ ગોઠવશે નહીં ત્યાં સુધી ખાવાનું નહીં થાય ખાવાનું થઈશે નહીં ખાવાનું નહીં મળે મારે ખાવું જ ના આજે તોય ખાવાનું ન મળે બપોરે વાત થઈ છે ટાઈટનો થોડો તડકો થવા દેવો જોઈએ ને ઉઠા હોય સવારે 4 વાગ્યા ચાલો બેન વાસણ ગોઠવે છે બેનને નિયમ લાગુ પડી ગયો છે કે આજથી નવો નિયમ બોતલ મૂકીશું એવું નો વેવ મારે પપ્પા બધે એ પપ્પા આને કયો તો ને લે મને શું કે ખબર કહી દે પપ્પા વિડિયોમાં આવ્યું વિડિયોમાં એ તો વિડીયોમાં આવશે જ એ તો સાચું ખોટું વિડીયોમાં આવશે જ બિચારો એમ ન બોલ્યો કહી દે એમ બોલો કેનાન સર એ એમ બોલ્યો કે અડધા જ મૂકીશ ખોટી ખોટી વાત નહીં હા એમ જ બોલ્યો તો કહી દે બોલ્યો તો હા, બસ વાસો હું મોઢે બોલું બસ કોણ મેં એમ કીધું બોલ તો બીજી વાર હું અડધા જ મૂકીશ અત્યારે તમે સામે આવ્યું ને વિડિયો દેખાડો કોનું અત્યારે ભૂલી ગયો પ્રૂફ હેન્ડ્સ પ્રૂફ વિડિયો દેખાડો તમને અત્યારે બોલ્યો મોઢે કહો અરે વાસણ હાથ બધા આમ. આપણે તું એમ નહીં વાત વાત તો અંદર આગે વાસણ હાથ બધા અંદર જ વાત મૂકું. વાત કોઈ આગે મૂકી આપી ના બિચારાને હે છોકરાને કામ કરાવે છે મારા શું કહેતું હતું? સાચું કહો, ખોટું ન બોલ. અરે ખોટું ન બોલ કઈ થયું સાચું બોલતો મારે તો ભલે મારી કહે સાચું બોલજો કોઈ દી ખોટું નથી બોલવું 5 વાર ખબર ને તોય હું કહી દઉં સાચું કે હું કહી નથી દેતો કહી દે છોકરો ખોટું દીદી કોઈ નો કે ન બોલ બોલે દીદી ન બોલે શું દીદીના આમ શું હમ નહીં બસ ખોટું કોઈ દિવસ ન બોલે કહી દે એમ ગમે ત્યારે પેટમાં ન રહે કીધું બીજા કડે એવું બોલ્યો તો કોઈ ન દીધું બસ આ પૂરું રે જે આવશે શું આવશે આ બધું પૂરું નહીં થઈ ગયું હું બેન જો અમારે વાસણનું કરે છે આવું હોય અમારે નવું સત્ર બહાર પડ્યું છે હા. ઓર્ડર આવી ગયો જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય